નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ 7S વોટર પાર્ક. 3 વર્ષ પહેલાં પણ આપણે આ વોટર પાર્કની વિઝિટ કરી હતી. શું છે નવું અને શું છે જૂનું, બધી ઇન્ફોર્મેશન હું આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તેને લાઈક શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, ત્યારે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે. દોસ્તો, 7S વોટર પાર્ક અમદાવાદથી 29 કિલોમીટરના અંતરે આવેલો છે, જે અમદાવાદ પાસે આવેલો છે. આ તમે જોઈ રહ્યો ખૂબસૂરત ગેટ, અહીંથી એન્ટ્રી કરવાની હોય છે. આપણને થોડોક રસ્તો હતો, ત્યાં ચાલીને આપણે જવાનું. બહારની સાથે પાર્કિંગ એરિયા મળી જશે. અને ટિકિટની પ્રાઇસની વાત કરીએ તો સન્ડે આવો તો 700 રૂપિયા, બાકીના દિવસે 650 રૂપિયા દેવાના હોય છે. 3 ફૂટ નીચેના ફ્રી છે અને 3 થી 4 ફૂટવાળાને 550 રૂપિયા ચાર્જ દેશે. કોસ્ટ્યુમ ચાર્જની વાત કરીએ તો ફૂલ કોસ્ટ્યુમના જેન્ટ્સના 200 રૂપિયા છે અને ડિપોઝિટ 200 રૂપિયા છે. તે પણ લેડીઝના 150 રૂપિયા અને 150 ડિપોઝિટ છે. લોકર રૂમના 100 રૂપિયા અને 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં છે. લોકરમાં તમે કોઈ પણ કિંમતી સામાન રાખો નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. આ કેન્ટીન એરિયા આવેલો છે, તમે જોડે બેઠા વ્યવસ્થા આવી તમને જોવા મળી જવાની છે. તે ઉપરાંત અહીંયા 200 રૂપિયામાં પંજાબી ફિક્સ થાળી પણ તમને અહીં મળી જશે. તો આવી કેન્ટીન તમને જોવા મળશે. જે ખાવું નાસ્તો પીવો હોય તમે અહીંયા આવીને ખાઈ અને નાસ્તો કરી શકો છો. અંદર જતાં કંઈક આવું ફાઉન્ટેન આવેલો છે, જ્યાં તમે પલળીને આ વોટર પાર્કની અંદર એન્ટ્રી કરી શકો છો. અંદર તમને કંઈક આવા ફોટોગ્રાફી માટે અલગ અલગ સ્ટેચ્યુ મળી જાય, જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. આ એક એવો વોટર પાર્ક છે જ્યાં તમને વોટર પાર્કની અંદર ગલ્લો પણ મળી જશે. તો મસાલા ગુટકા જે ખાવું તમે અહીંથી ખાઈ શકો છો. આ તમે જુઓ છો એફિલ ટાવર, જેની સાથે તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને અહીંથી ચાલુ થાય છે એડવેન્ચર પાર્ક. અહીંયા કંઈક નાનો એડવેન્ચર પાર્ક પણ આવેલો છે. તો સૌથી પહેલાં તમે એડવેન્ચર પાર્ક બતાવી દેવાના છે. કંઈક આવું તમને આટલા એક્ટિવિટી જોવા મળી જવાની છે, પણ બહુ તડકો હોવાને લીધે તમે આ બધી એક્ટિવિટી નહીં કરી શકો. મેં જીપ લાઇન પણ કરી હતી અને સાયકલિંગ પણ તમે અહીંયા બે વસ્તુ તમે અહીંયા કરી શકો છો. બાકી આ બધી એક્ટિવિટી તડકો હોવાને લીધે તમે બહુ સારી રીતે નહીં કરશો. આ તમે પિલર જોયો તે સામેથી પિલર સુધી તમારે સાયકલિંગ જવાનું હોય છે. 55 કિલોથી નીચેના વેટવાળા માટે આ સાયકલિંગ હોય છે. તો તમે અહીંયા સાયકલિંગ પણ આનંદ લઈ શકો છો. કંઈક આ એક્ટિવિટી છે, તમારે અહીંથી પકડીને ઉપર સુધી જવાનું હોય છે. તે પણ તમે અહીંયા એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. આપણે આ જીપ લાઇન કરી હતી, અહીંથી યાર બહુ દૂર સુધી તમે જોઈ રહ્યા છો, દૂર સુધી આ જતી હોય છે અને બહુ મજા આવતી હોય. સેફ્ટી પણ હેલ્મેટ એમ પહેરવામાં આવે છે, પરંતુ અહીંયા એટલી બધી સેફ્ટી લાગી નહીં રહી, કારણ કે બેલ્ટ જે છે તેના તમે જોઈ રહ્યા છો તો પ્લાસ્ટિકના યુઝ કરેલા છે. તો તે તૂટવાની પણ શક્યતા છે લોંગ ટાઈમે. તો થોડુંક સેફ્ટી ઇસ્યુ થોડોક રહી શકે છે. તમને આ બહુ લોંગ જીપ લાઇન છે, તો આ જીપ લાઇન કરવાની પણ બહુ મજા આવશે. નીચેની સાઈડ વચ્ચે એક તળાવ પર જેવું પણ બનાવવામાં આવેલું છે. તમે આ જોઈ રહ્યા છો, અહીંથી વ્યૂ તમે પૂરેપૂરો બતાવી દો આ જીપ લાઇનનો. તો કંઈક આવું તમને જોવા મળવાનું છે. ચાલો દોસ્તો, તો હવે આપણે વોટર પાર્કની રાઇડ્સનું ચાલુ કરીએ. કે અહીંયા તમને આવી 3 રાઇડ્સ જોવા મળવાની છે. અહીંયાનું પાણીની ક્વોલિટી વાત કરીએ તો આ પુલ છે, અહીંયા બેસવાની પણ થોડી સુવિધા છે અને પાણી પણ તમને શુદ્ધ જોવા મળી જવાનું છે. અહીંયા ઉપરની સાઈડ તમે જોયો 3 રાઇડ્સ આવેલી છે અને વોટર પાર્કનો વ્યૂ પણ તમને અહીંથી ચોખ્ખો દેખાતો હોય છે. તો આપણે 1 બાય 1 બધી જ રાઇડ્સ કરવાના છીએ અને તમે બતાવવાના છે કેવી મજા આવવાની છે.
આ તમે જોયું બીજો ટાવર છે જ્યાં 2 તમને રાઇડ્સ જોવા મળશે. તે ઉપરાંત અહીંયાનું પાણી થોડુંક શેમ્પૂવાળું તમને જોવા મળ્યું છે, થોડું ગંદુ જોવા મળ્યું હતું અમને. તો 1 by 1 અમારે બંને રાઇડ્સ કરવાના છીએ. આ વચ્ચેની સાઈડ એક ટાવર આવેલો છે જે નાના છોકરાઓ અને મોટા બંને જેને મોટી રાઇડ્સથી બીક લાગતી હોય છે એ બધા આ રાઇડ્સમાં આવીને આનંદ લઈ શકતા હોય છે અને નાના છોકરાઓને પણ અહીંયા બહુ મજા આવવાની છે. આ તમે બહુ ખૂબસૂરત આઈ લવ 7S વોટર પાર્ક લખેલો અને તમે ફોટો પડાવી શકો છો. આ એક ડાન્સિંગ એરિયા આપણો જ્યાં ફુવારા થતા હોય છે અને ગીતો વાગતા હોય છે. અમે અહીંયા ડાન્સ પણ કરી શકો ગ્રુપ સાથે. આ એક ડેન્જર રાઇડ છે આવડિયા, જે આખા વોટર પાર્કમાં તમને એડવેન્ચર રાઇડ તમને અહીંયા જોવા મળવાની છે. અને આ રાઇડ્સ તો આવો છો તો કરવાનું ના ભૂલતા. બીક લાગશે પરંતુ મજા પણ તમને આવી જવાની છે. જ્યારે અમે 3 વર્ષ પહેલાં પણ આ વોટર પાર્કને વિઝિટ કરી ત્યારે પણ આ 2 રાઇડ્સ બંધ હતી અને આ વખતે પણ આ રાઇડ્સ હજુ પણ બંધ છે, કોઈ પણ જાતનું ચાલુ નથી. આ રાઇડ્સમાં તમને ઊંધો થઈને આવવાનું હોય છે. આ રાઇડ્સમાં તમને બહુ મજા આવશે. આ રાઇડ્સમાં આ 2 રાઇડ્સ જે છે એ બંને રાઇડ્સ એડવેન્ચર રાઇડ્સ તમને જોવા મળવાની છે. દોસ્તો તમે આ જોયો છો વેવ પુલ, કંઈક તમને આવડો વેવ પુલ જોવા મળવાનો છે જે 12 વાગે અને બીજા 2 થી 3 ટાઈમ આમાં વેવ ચાલુ કરવામાં આવતી હોય છે. કંઈક આવો તમને વેવ પુલ જોવા મળવાનો છે અને બહુ મજા તમને આવશે. આ વેવ પુલની અંદરનું પાણીની વાત કરીએ તો એટલું બધું ક્લીન નહોતું. નોર્મલ પાણી તમને જોવા મળે કંઈક આવું તમે જોઈ રહ્યા છો. કેમેરામાં પણ તમને પાણીની ક્વોલિટી થોડીક જોવા મળી જતી હશે. તો કંઈક પાણી આવું તમને જોવા મળશે. દોસ્તો તમને કેવું લાગ્યું આ 7S વોટર પાર્કમાં વિડીયો કમેન્ટ કરી મને જરૂર બતાવજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય.